ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે તળાવના કિનારે પક્ષીઓની મધુર કિલકિલાટ અને કુદરતી સૌંદર્ય વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષિત યોગ ગુરુ દ્વારા ઉપસ્થિત બાળકો, બાળાઓ અને ગ્રામજનોને વિવિધ યોગાસન તથા પ્રાણાયામની સાધના કરાવવામાં આવી હતી. યોગના શારીરિક અને માનસિક લાભ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજના આયાનગરથી પધારેલા બ્રહ્માકુમારીના પ્રતિનિધિઓએ બાળકોને શિક્ષણનું મહત્વ, સારા સંસ્કાર, ધર્મ, કર્મ અને માનવ જીવનના મૂલ્ય અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રવચનથી બાળકો અને ગ્રામજનોમાં સકારાત્મક વિચારધારાનો સંચાર થયો હતો. કાર્યક્રમમાં કુકમા ગામ તેમજ સિનાઈ નગરના નાના ભૂલકા, બાળાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન હંસાબેન ચાવડા તથા ટ્રસ્ટી ધનુબેન અતુલભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ અંગેની માહિતી સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હંસાબેન ચાવડાએ યાદી દ્વારા આપી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકેર બ્યુરો ચીફ, લખપત.